વાયરલ ટ્રુથમાં આપનું સ્વાગત છે। હું છું જયેશ ચૌધરી। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આજે જે મેસેજની વાત કરીશું તે મેસેજ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે। જી હા, અને આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદીનો જન્મ 1950માં થયો અને 1973માં વડનગરમાં રેલવેની શરૂઆત થઈ। તો પછી બાળપણમાં મોદીએ વડનગર રેલવે સ્ટેશને ચા ક્યારે વેચી? શું મોદીના જન્મ પહેલા વડનગરમાં રેલવે સ્ટેશન જ ન હતું? આ દાવો અમારો નથી, આ દાવો વાયરલ થઈ રહેલા મેસેજમાં કરવામાં આવ્યો છે। ત્યારે શું છે આ મેસેજની હકીકત, આવો જોઈએ। मित्रों, मैं बचपन में रेल के डिब्बे में चाय बेचता था। प्रधानमंत्री नरेंद्र मोदी જ્યારે પણ પોતાના બાળપણની વાત કરતા ત્યારે તેઓ એક વાત ખાસ કહેતા હતા કે તેઓ બાળપણમાં ચા વેચતા હતા। પરંતુ સોશિયલ મીડિયાની અદાલતમાં પીએમ મોદીના આ દાવા સામે સવાલો ઊભા કરવામાં આવ્યા છે। પીએમના આ દાવા સામે સવાલો કરવાની સાથે દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદીના બાળપણના સમયમાં વડનગરમાં રેલવેની શરૂઆત જ થઈ ન હતી। मित्रों, मैं बचपन में रेल के डिब्बे में चाय बेचता था और आज आपके सामने खड़ा हूं। સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી મોદીના નામે વાયરલ થયો મેસેજ। પીએમ મોદીનો જન્મ થયો વર્ષ 1950માં। વર્ષ 1973માં વડનગરમાં રેલવેની શરૂઆત થઈ। તો બાળપણમાં પીએમ મોદીએ ચા કેવી રીતે વેચી હશે? સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજનો ચોંકાવનારો દાવો। શું પીએમ મોદીના જન્મ પહેલા વડનગરમાં રેલવેની શરૂઆત થઈ ન હતી? શું છે વાયરલ થઈ રહેલા આ મેસેજની હકીકત? લોકો સોશિયલ મીડિયામાં પૂછી રહ્યા છે સવાલ। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ મેસેજ સૌ કોઈના માટે આશ્ચર્યજનક છે, કારણ કે વાયરલ મેસેજ પ્રધાનમંત્રી મોદીને લઈને છે। મેસેજનો દાવો છે કે પીએમ મોદીના જન્મ પહેલા ત્યાં રેલવેની શરૂઆત જ થઈ ન હતી અને પીએમ મોદીના જન્મના 23 વર્ષો બાદ વડનગરમાં રેલવેની શરૂઆત થઈ। તો પછી પીએમ મોદીએ વડનગરના રેલવે સ્ટેશન પર બાળપણમાં ચા કેવી રીતે વેચી હશે? દાવો ચોંકાવનારો હતો, કારણ કે મોટા ભાગે પીએમ મોદી જાહેર સભામાં તેમના બાળપણની યાદોને વાગોળતા હોય છે અને વડનગરમાં ચા વેચવાની વાતો પણ કરતા હોય છે। ત્યારે વાયરલ મેસેજનો દાવો સાચો છે કે ખોટો તે જાણવું ખૂબ જ જરૂરી છે। સોશિયલ મીડિયામાં ખૂબ જ વિશ્વાસ સાથે લોકો આ મેસેજ કરી રહ્યા છે। વાયરલ મેસેજનો દાવો છે કે વડનગરમાં મોદીજીએ ચા ક્યારે વેચી ભક્તો? મોદીજીનો જન્મ 1950માં થયો। સ્ટેશનની સ્થાપના 1973માં થઈ। 1973માં મોદીજી હિમાલય ચાલ્યા ગયા હતા અને આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે વડનગર સ્ટેશન પર તેમના પિતાની ચાની દુકાન હતી। તો બીજી બાજુ પાલભાઈ આંબલિયાએ પણ આ જ સવાલ કર્યો હતો। મોહમ્મદ ઉમરે પણ આ સવાલ કર્યો હતો। કમલેન્દ્રસિંહે પણ લાંબો લેખ લખીને આ જ દાવો કર્યો છે। આ સાથે સઈદ ફૈજને લખ્યું છે, 23 વર્ષને બાળપણ તો નથી કહેવાતું। વાયરલ મેસેજ પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે। દોલિત કુમાર લખ્યું, શું આ પણ જુઠ્ઠાણું હતું? જેના જવાબમાં વેલારામ પટેલે લખ્યું કે આ તો જુમલો હતો। ત્યારે વાયરલ મેસેજને પગલે લોકો એક બાદ એક પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા હતા અને તેમના બાળપણમાં ચા વેચવાની વાત પર સવાલો ઊભા કરી રહ્યા હતા। ત્યારે ક્ષણવાર માટે આપના મનમાં પણ સવાલ થઈ ગયો હશે કે શું વાસ્તવમાં વાયરલ મેસેજ સાચો છે કે ખોટો? આ મેસેજ જોતાની સાથે જ આપના મનમાં પણ થયું હશે કે વાસ્તવમાં આ મેસેજ સાચો છે કે નહીં। ત્યારે શરૂ કરવામાં આવે છે વાયરલ મેસેજની પડતાલ।
અને વડનગરના રેલવે સ્ટેશનનો શું છે ઇતિહાસ, તેમજ અહીં પીએમના બાળપણના સમયે રેલવે સ્ટેશન હતું કે નહીં તેની તપાસ હાથ ધરી હતી. તો વાયરલ મેસેજની પડતાલ કરતા પહેલા મેં જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે કયા આધાર પર આ મેસેજ વાયરલ થયો છે, તેમજ સોશિયલ મીડિયાની અદાલતમાં જે લોકો વડનગર રેલવે સ્ટેશન મુદ્દો દાવો કરી રહ્યા છે તેમની પાસે કોઈ પુરાવો છે કે નહીં. તો આ સાથે આપણે એ પણ જણાવીશું કે પીએમ મોદી ચૂંટણી હોય કે જાહેર સભા હોય, તેમના બાળપણની યાદોને હંમેશા વાગોળતા રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ મેસેજ કયા આધાર પર કરવામાં આવી રહ્યો છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. ક્યાં એવું લખવામાં આવ્યું છે કે 1973માં વડનગર રેલવે સ્ટેશન બન્યું હતું અને જેને લઈને સોશિયલ મીડિયામાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે વીટીવીની ટીમ દ્વારા વાયરલ થઈ રહેલા આ મેસેજની પડતાલ કરવા માટે અમે સૌ પ્રથમ તો ઇન્ટરનેટ પર તપાસ હાથ ધરી હતી અને વડનગર રેલવે સ્ટેશન વિશે વિકિપીડિયામાં શું માહિતી આપી છે તે જાણવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે અમને જોવા મળ્યું હતું કે એક જગ્યાએ 1973માં વડનગર રેલવે સ્ટેશન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ સાથે એક અંગ્રેજી ન્યૂઝપેપરનો હવાલો પણ આપવામાં આવ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદી રેલવે સ્ટેશન પર ચા વેચતા હોય તેવો કોઈ પુરાવો હજુ સુધી મળ્યો નથી. 2015ના આરટીઆઈમાં આ માહિતી આપવામાં આવી છે. આમ ઇન્ટરનેટ પર આપવામાં આવેલી આ માહિતીના આધારે સોશિયલ મીડિયાની અદાલતમાં એવો નિર્ણય લઈ લેવાયો કે વડનગરમાં 1973માં રેલવે સ્ટેશન આવ્યું. વિકિપીડિયામાં વડનગર રેલવે સ્ટેશનની માહિતી આપવામાં આવી છે, પરંતુ તેમાં 1973માં આ રેલવે સ્ટેશન બન્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ બ્રિટિશ શાસન દરમિયાન 1887માં તે બન્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ વિકિપીડિયામાં અને સોશિયલ મીડિયામાં 1973 પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. તો હવે આપને પણ એ વાત ધ્યાનમાં આવી ગઈ હશે કે આખરે આ મેસેજ કઈ રીતે વાયરલ થયો હશે. વિકિપીડિયામાં 1973માં વડનગર રેલવે સ્ટેશનના નિર્માણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી સોશિયલ મીડિયામાં આ મેસેજ આગની જેમ ફેલાયો છે. બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીના જન્મની વાત કરીએ તો પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950માં વડનગરમાં થયો હતો અને બાળપણથી જ લીડરશીપના ગુણો આત્મસાત કરનાર નરેન્દ્ર મોદીએ વડનગરથી વડાપ્રધાન પદ સુધીની સફર નક્કી કરી અને જ્યારે પીએમ બન્યા ત્યારે તેઓ આ બાબતનો ખાસ ઉલ્લેખ કરતા હતા કે તેઓ બાળપણમાં વડનગર રેલવે સ્ટેશને ચા વહેંચતા હતા. मित्रों, मैं बचपन में रेल के डिब्बे में चाय बेचता था और आज आपके सामने खड़ा हूं. બીજી બાજુ વિકિપીડિયામાં વડનગર રેલવે સ્ટેશનની સ્થાપનાની તારીખ 1973 બતાવવામાં આવતી હોવાથી સોશિયલ મીડિયામાં સવાલો પૂછવામાં આવ્યા કે 1950 થી 1973 સુધીમાં વડનગરમાં રેલવેની સુવિધા ન હતી તો બાળપણમાં ચા કેવી રીતે વેચી, પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પરથી માહિતી ભેગી કરીને લોકો સોશિયલ મીડિયામાં દાવો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેની હકીકત શું છે તે જાણવા માટે હવે અમારા સંવાદદાતાએ પશ્ચિમ રેલવેના અધિકારીનો સંપર્ક કરવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન તરફ પ્રયાણ કર્યું અને કાલુપુર રેલવે સ્ટેશન સુધી પહોંચીને અમારા સંવાદદાતાએ પશ્ચિમ રેલવેના પબ્લિક રિલેશન ઓફિસર પ્રદીપ શર્માનો સંપર્ક કર્યો હતો. તેમજ તેમને વાયરલ થઈ રહેલા આ મેસેજ વિશે જણાવવામાં આવ્યું હતું અને તેમજ વડનગર રેલવે સ્ટેશનના સ્થાપનાને લઈને શું હકીકત છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે શું વડનગર રેલવે સ્ટેશનની હકીકત? આવો આપને સંભળાવી દઈએ। ये मैसाना वडनगर जो है ये 1887 का बना हुआ है और मैसाना से वडनगर और वडनगर से खेरालू 88 और खेरालू से तरंगा हिल ये 80-90 का रेलवे लाइन है। ये 125 साल से भी ज़्यादा पुरानी रेलवे लाइन है और ये अभी वर्तमान में गेज परिवर्तन में बड़ी लाइन की जा रही है। આમ વડનગર રેલવેની શરૂઆત 1887માં થઈ તે સાબિત થયું। તો આ સાથે આપને જણાવી દઈએ કે અંગ્રેજોના શાસનમાં વડનગર રેલવેની શરૂઆત થઈ। ये मैसाना वडनगर जो है ये 1887 का बना हुआ है और मैसाना से वडनगर और वडनगर से खेरालू 88 और खेरालू से तरंगा हिल ये 80-90 का रेलवे लाइन है। ये 125 साल से भी ज़्यादा पुरानी रेलवे लाइन है और ये अभी वर्तमान में गेज परिवर्तन में बड़ी लाइन की जा रही है। તો આ સાથે આપને જણાવી દઈએ કે વર્ષ 1973માં વડનગર રેલવે સ્ટેશનની જે તારીખ આપવામાં આવી છે તેમાં વડનગર રેલવે સ્ટેશનનું રિનોવેશન થયું હતું, પરંતુ અહીં રેલવેની શરૂઆત તો પીએમ મોદીના જન્મ પહેલાથી જ થઈ ગઈ હતી। વાયરલ મેસેજની પડતાલમાં સાબિત થયું છે કે વડનગરમાં 1973 પહેલા ટ્રેન રોકાતી જ હતી। વડનગરમાં લોકલ ટ્રેનનું હોલ્ટ હતું જ। આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે। પીએમ મોદીના જન્મ પહેલાથી જ રેલવે લાઇનની શરૂઆત થઈ ગઈ હતી અને વડનગરમાં ત્યારે લોકલ ટ્રેનનું હોલ્ડ રહેતું જ હતું। તો આ સાથે આપને વડનગર રેલવે સ્ટેશન પર આવેલો એ ટી સ્ટોલ પણ બતાવી દઈએ કે જે નેશનલ મીડિયામાં પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું। નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે આ ટી સ્ટોલને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું। તો આ સાથે હવે વડનગરનો ટુરિઝમ પ્લેસ તરીકે પણ વિકાસ થઈ રહ્યો છે, તેમજ ઘણા લોકોએ ટી સ્ટોલ જોવા માટે આજે પણ જતા હોય છે કે જ્યાં પીએમ મોદી ચા વેચતા હતા। કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।